મિસ્ટર શર્મા, મને એકાએક ખ્યાલ આવે છે કે મને મનગમતું ઘર મળી ગયું છે. હવે તેને ખરીદવા માટે મને પૈસાની જરૂર પડશે. હું મારા અકસ્માતોનો સ્ટોક જોઉં છું અને ધ્યાનમાં આવે છે કે મેં ફલાણા વીમા કંપની સાથે યુનિટ લિંક પોલિસી કરાવી છે. મેં 2 વર્ષ પહેલા લીધેલી યુનિટ લિંક ઇન્સ્યોરન્સ પોલિસી હું સરેન્ડર કરીને મારા પૈસા ઉપાડી લેવા માંગુ છું. તમારી પોલિસી તમે 3 વર્ષ પૂરા થયા પહેલા સરેન્ડર ના કરી શકો. પણ મને તો આ વાતની ખબર જ નથી. મને નથી લાગતું કે તમે આ બધી વિગતો મને સમજાવી હતી. મેં તમને આ વાત જણાવી હતી સર, પરંતુ હવે મારી આપને સલાહ છે કે પોલિસી સરેન્ડર ના કરશો. મોહન, તું વીમા વિશેની જાણકારી રાખે છે એટલે મને તારી સલાહની જરૂર છે. મેં 2 વર્ષ પહેલા લીધેલી યુલિપ લિંક હું સરેન્ડર કરવા માંગુ છું. વીમા કંપની આ માટેની પરવાનગી નથી આપતી. હા રંજન, તે પોલિસી લીધી ત્યારે તેમાં 3 વર્ષની લોકિન મુદત હતી. લોકિન મુદત દરમિયાન તારી પોલિસી તું સરેન્ડર ના કરાવી શકે, અને જો સરેન્ડર કરાવે તો પણ તારી પોલિસીની વેલ્યુ તને લોકિન પિરિયડ પૂરી થયા પછી જ મળશે. હકીકતમાં તો રંજન, જુલાઈ 2010થી વેચવામાં આવેલી બધી જ યુલિપ ઇન્સ્યોરન્સ પોલિસી માટે IRDA દ્વારા 5 વર્ષની લોકિન મુદત ફરજિયાત કરવામાં આવી છે. ઓહ, મને તો કોઈ લોકિન મુદત વિશે ખબર જ નહોતી. મેં પોલિસી ક્યારે સરખી જોઈ જ નથી. રંજન, તારી પોલિસી તારે પૂરેપૂરી વાંચવી જોઈતી હતી, જેથી તને બધી જ વિશેષતાઓ જેવી કે લોકિન મુદત, કાપવામાં આવતા વિવિધ ચાર્જીસ, પ્રીમિયમ ચૂકવવાની બધી જવાબદારી, નોમિનેશન સુવિધા ઇત્યાદિ તું બરાબર સમજી શકે. ભવિષ્યમાં યાદ રાખજે કે એજન્ટ અને વીમા કંપનીને આ અને અન્ય મહત્વની વિગતો વિશે ઊભા થતા પ્રશ્નો પૂછી લેવાનું ખૂબ જ મહત્વનું છે. યુલિપ ખરીદતા પહેલા સરેન્ડર ચાર્જીસની ટકાવારી અચૂક જાણી લો. ઉપરાંત બધા જ ચાર્જીસનો સરવાળો કેટલો થાય છે તે જાણીને ઓછા ચાર્જીસ ધરાવતું પ્રોડક્ટ જ ખરીદો.